श्री गणेशाय नमः। नमामि गंगे तव पाद पंकजम सुरार सुरेरवंत च दिव्य रूपम भुक्तिंच मुक्तिंच ददासि नित्यम भावानुसारेण सदा नराणम। गंगा सप्तमीना सौ दर्शक मित्रों ने जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપ સૌ જાણો છો જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। આજે ગ્રહોની ચાલ અને એના દ્વારા જીવનમાં મળતા સંકેતોની વાત તો કરીશું જ, પણ માં ભગવતી ભાગીરથીનો પ્રાદુર્ભાવ, ત્યારબાદ ભગીરથના પ્રયાસથી ભગવતી ગંગાનું પૃથ્વી પર વહન અને એની મહત્તા આપણે સમજવી છે, કારણ કે આજે ગંગા સપ્તમી છે। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, એ ઉપરાંત શુભત્વને આપવાવાળી કઈ કઈ વસ્તુઓ છે જે આજના દિવસ માટે મંગલકારી મારા દિવસને બનાવે। તો શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયોગમ સ્મરામી। પંચાંગ જોઈએ આજે 14/5/2024 અને આજે મંગળવાર છે। માસની અંદર વૈશાખ માસ છે, શુક્લ પક્ષ છે અને સપ્તમી તિથિ છે। આજે આ વૈશાખ સુદ સાતમને સૌથી શ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે અને એમાં પાછું પુષ્ય નક્ષત્ર છે। બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી આ નક્ષત્ર ચાલે છે, ત્યારબાદ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે। આજે વૃદ્ધિ નામનો યોગ છે અને કરણ જોઈએ તો ઘર છે। રાશિનો ચંદ્રમા એ કર્ક રાશિમાં છે, તો કર્ક રાશિના અક્ષર થાય ડ અને હ, તો કર્ક રાશિવાળા જાતકો માટે આજે ખૂબ જ દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે। આ પ્રમાણે થયું આજનું પંચાંગ। જય ગણેશ। નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાર સુરેરવંત ચ દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ। મિત્રો, એમ એક સુભાષિત બહુ સરસ વાત કરે છે કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા પાપ તાપ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગતઃ। પણ એમાં ગંગાજીનું પ્રથમ સ્મરણ થાય છે। ગંગાજીનું પ્રથમ સ્મરણ કરતી વખતે શું કહે છે કે ગંગા પાપમ, ગંગાજી પાપનો નાશ કરે છે। તો ગંગાજી પાપનો નાશ કઈ રીતે કરી શકે? તો સુરાર સુરીર વંતજી દિવ્ય રૂપમ, જેનું સ્વરૂપ દિવ્ય છે અને સુર અને અસુર બંને જેની ભક્તિ કરે છે, આવા પતિત પાવની માં ભગવતી ભાગીરથી, કારણ કે ભગીરથના પ્રયાસ દ્વારા આપણને અહીંયા ભારત વર્ષની અંદર ગંગાજી મળ્યા। પણ પુરાણની અંદર એનો ઉલ્લેખ છે કે આ ગંગાજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણે નું એક સ્વરૂપ છે, 24 અવતારની અંદર એક અવતાર છે એમનો, અને છે વામન અવતાર। બલિરાજાના યજ્ઞની અંદર બટુક સ્વરૂપે ભગવાન જ્યારે ગયા છે અને એવા સમયે 3 ડગલાની અંદર સસરાચર જ્યારે માપ્યું છે ત્યારે એક વિશાળ ડગલું બ્રહ્માંડની ઉપર ગયું છે। બ્રહ્માંડ છેદાયું, બ્રહ્માંડ છેદાયા પછી એની અંદરથી જળ ઉત્પન્ન થયું। પુરાણની આ કથા છે। જળ ઉત્પન્ન થયું, બ્રહ્માજીએ આ જળને કમંડળમાં પવિત્ર ધારણ કર્યું અને ત્યારબાદ ભાગીરથીએ પોતાના સગરાદી, પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આ ગંગાજીને પૃથ્વી પર અવતરણ થયું। એના આશીર્વાદ માતાજીના મળ્યા આપણને। પણ અંગમાં મદને આભેથી ઉતરી પડતા હતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી સમાણી। ગંગાજીને એમ થયું મારો પ્રવાહ એટલો બધો પ્રબળ છે કે કદાચ પૃથ્વી ઉપર હું જાઉં અને મારો પ્રવાહ પૃથ્વી ન ઝીલી શકે તો આ પૃથ્વીમાંથી સીધી હું પાતાળમાં ઉતરી જાઉં તો ભગીરથનું કાર્ય થશે નહીં। અને આવા મદ સાથે એમ કહે છે ગંગાજી ઉતર્યા ત્યારે ભગવાન ભોળાનાથને યાદ કરેલા છે ભગીરથજીએ, અને ભોળાનાથના આશીર્વાદથી જટાની અંદર છોડી અને ભગવાને ગંગાજીની અંદર સમાવી લીધા છે। અને ત્યારબાદ એમ કહેવાય છે ત્યાંથી જે આપણને મળે છે, એટલે હિમાલયની કંદરાઓમાંથી ગંગાજીનો અહીંયા અલગ અલગ પ્રકાર આપણને દર્શન થાય છે। ક્યાંક અલગનંદા છે, ક્યાંક ભાગીરથી છે, ક્યાંક મંદાકિની છે, અલગ અલગ પ્રકારના। પણ એક નાનકડો એક આપણો જે મૃત્યુ પછી એક હાડકાનો ટુકડો કદાચ ગંગાજીમાં પ્રવાહિત થાય, આવો એક ઉલ્લેખ છે। સાહિત્યની અંદર આની વાત છે કે એ તીર ગંગાને જાય તો એ કદાચ એ ગંગાના તીરે કદાચ એ અસ્થિ પણ જાય તો એમ કહેવાય છે કે એના જન્મમાં કોઈ દાડો કોઈ ભૂતપ્રેત ન થાય। એના જન્મમાં એ જેનો હાડકો ટુકડો જે કહેવાય ને ગંગાજીના પ્રવાહની અંદર એક શું છે ખબર નથી, પણ ગંગાજીના પ્રવાહમાં એ હાડકાનો ટુકડો જાય તો એ કોઈ દાડો દુઃખી ન થાય। શું કામ? કે એનો મોક્ષ થાય છે। તો અહીંયા ત્રિપદ જેને 3 રસ્તાઓ છે, ત્રિપદગા છે, એ ભગવતી ભાગીરથીનો આજે પ્રાદુર્ભાવ, એટલે આજે ગંગા સપ્તમી છે।
ગંગા સપ્તમીના દિવસે ઘરમાં જો આપણી પાસે ગંગાજી હોય તો કળશની અંદર રહેલા ગંગાજી ક્યાં હરિદ્વાર ગયા હોય, તીર્થયાત્રામાં ગયા હોય, ગંગાજી લાવ્યા હોઈએ, ન લાવ્યા હોય તો તૈયાર મળતું ગંગાજળ પણ આજના દિવસ માટે ઘરમાં રાખવું જોઈએ. ગંગાજીને ઘરમાં રાખ્યા પછી એમ કહેવાય છે કે જેને મનની અશાંતિ હોય એવા લોકોએ ગંગાજીના 2 કે 3 ટીપા જે આપણું પાણી છે પાણીની અંદર નાખી અને પાણી પીવામાં આવે, અથવા તો સ્નાન કરતી વખતે પાણીમાં નાખીને પાણી વડે સ્નાન કરવામાં આવે તો એનાથી વ્યક્તિ પવિત્ર બને છે, શુદ્ધત્વને પ્રાપ્ત કરે છે, જેના કારણે એને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. તો આવામાં ભગવતી ભાગીરથીને જો આજે કદાચ પૂજવાની ઈચ્છા થાય તો મધ્યાહનનો સમય 12 કલાકને 39 મિનિટના 24 મિનિટ આગળના 24 મિનિટ પાછળના સરસ મજાનું એક સુંદર સફેદ વસ્ત્ર એક આસન પાથરવામાં આવે, પાટલા ઉપર એક સ્થાપન કરવામાં આવે. મધ્યની અંદર જે આપણી પાસે ગંગાજી છે એ ગંગાજીનો જે કુંભ હોય તો કુંભ, બોટલ હોય તો જે કંઈ આપણી પાસે ઉપલબ્ધિ હોય ગંગાજી જેમાં બિરાજમાન હોય એવા ગંગાજીની ત્યાં કળશ સ્વરૂપે સ્થાપના કરવામાં આવે. સરસ મજાનું ચોખાનું એક મંડળ બનાવવામાં આવે અને ત્યારબાદ થોડુંક નિવેદ, જેને કહીએ સાકર અને તુલસીનું નિવેદ ધરાવવામાં આવે. સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. આપણે સામાન્ય ધૂપ દીપ અને નિવેદ બધી જગ્યાએ કરતા જ હોઈએ છીએ. અહીંયા પણ પૂજાની અંદર આ જ વાત છે. તો ભગવતી ભાગીરથીને પ્રસન્ન કરવા માટે, ભગવતી ભાગીરથીના આશીર્વાદ માટે આ પ્રમાણે કરેલી પૂજા વિશેષ કરી સારું ફળદાયી બને છે, જેના કારણે વ્યક્તિ દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ, ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ. એક જ વસ્તુ ખાલી મુક્તિ જ નહીં, ભુક્તિ કરતા ભોગ્ય પદાર્થો જે છે એનું તમે સેવન કરો, જેનું તમે આરાધન કરો એવું માં ભગવતી ભાગીરથી આપે છે. એમ કહેવાય છે ગંગાજીનું દર્શન કરીએ, કોઈનું સ્નાન કરીએ અને કોઈનું પાન કરીએ, આવો એક શાસ્ત્રમાં આપણે ઘણી વખત સાંભળીએ. ગંગાજીનું એમ કહેવાય છે કે ગંગાજીની અંદર તમે જાઓ, ગંગાજીનું સ્નાન કરો તો વ્યક્તિ પવિત્ર બને છે. ગંગાજળની અંદર વ્યક્તિ પવિત્રતાને અનુભવે છે અને એટલા માટે કદાચ આપણા તીર્થક્ષેત્રોની અંદર જ્યાં જ્યાં ગંગાજી છે તે મોટા મોટા તીર્થસ્થાનો આપણને જોવા મળે છે. તો અહીંયા ગંગાજીનું સ્નાન કરીએ તો એમ કહેવાય છે પાપ બળે છે. પણ ગંગા યમુના પાને, યમુના મહારાણીનું જો પાન કરવામાં આવે, એનું સેવન કરવામાં આવે તો પાપનો નાશ થાય છે. અને નર્મદા દર્શને, નર્મદાજીનું ફક્ત દર્શન કરવામાં આવે તો પણ એમ કહેવાય છે પાપનો નાશ થાય છે. તો એટલા માટે અહીંયા આ 3 દેવીઓની ઉપાસના આપણે કહીએ છીએ. આમ તો ગંગા, જમુના અને સરસ્વતી આવો શબ્દ પ્રયોગ છે. સરસ્વતી સુસુપ્ત થયા, લુપ્ત થયા, એના કારણે આજે પ્રાદુર્ભાવ થયો છે મા ભગવતી નર્મદાનો. તો નર્મદાનું પણ નર્મદા સરિતા શ્રેષ્ઠ સર્વ પાપ પ્રણાશિની. નર્મદા સરિતામાં શ્રેષ્ઠ છે. સવારમાં જયારે નર્મદાજીનું સ્નાન કરીએ ત્યારે પ્રભાતે વહેતી ગંગા, આ નર્મદાજી એક છે પણ સ્નાન કરવાનો અલગ અલગ મહિમા છે. ખાસ કરી ચાણોદ તીર્થ ક્ષેત્રની આસપાસ વહેતી માં નર્મદા, એ ઉપરાંત ભરૂચની આગળ પાછળ તમે જાઓ, લોકો નર્મદાની પરિક્રમા કરે છે, માની પરિક્રમા કરે છે. તો અહીંયા પ્રભાતે વહેતી ગંગા, પ્રભાતની અંદર નર્મદાજીનું સ્નાન કરવામાં આવે તો એમ કહેવાય છે કે ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રભાતે વહેતી ગંગા અલગ અલગ પ્રકારે મધ્યાહને, પછી સાયંકાળે અને રાત્રો વહેતી નર્મદા, રાત્રે નર્મદાજી પોતાના પ્રવાહમાં વહન કરે છે. તો આવો એક સુંદર મજાનો શ્લોક છે કે પ્રભાતે વહેતી ગંગા મધ્યાહને છે સરસ્વતી અપરાહ્ન સર્વ તીર્થાની. સાયંકાળના સમય પહેલા સ્નાન કરીએ તો એમ કહેવાય છે કે જે આપણે એવી જગ્યાએ સ્નાન કરીએ છીએ જેને પ્રયાગરાજ કહીએ છીએ, બરાબર, એવી જગ્યાએ જ્યાં બધી નદીઓનો જે સંગમ થતો હોય એવા સમુદ્રનું સ્નાન જેને કહી શકાય એવું સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. પણ મા નર્મદાજીનો પોતાનો જે પ્રવાહ છે એ તો રાત્રિનો છે. રાત્રો વહેતી નર્મદા, રાત્રે નર્મદાજી પોતાના અસલી પ્રવાહમાં વહન કરે છે અને એટલા માટે નર્મદાજીનું બીજું નામ રેવા છે. ઘણા બધા ગામડાઓમાં તમે જોજો શું કહે છે, રેવાજી જવું છે. તો રેવા તીર્થ છે અને રેવા એટલે માં નર્મદાજીનું નામ છે. રેવાનો સંસ્કૃતમાં અર્થ થાય થનગનાટ. જે નદી શાંત નથી, જે થનગનતી નદી છે, એ લોકમાતા છે અને એટલા માટે આપણે એનું દર્શન કરીએ છીએ. તો મિત્રો, આજના દિવસ માટે ગંગા સપ્તમી છે ત્યારે ગંગાજીનું આ રીતે પૂજન કરવામાં આવે. ઘણા લોકો તીર્થયાત્રા કરીને આવે ત્યારે ગંગાજીનું પૂજન કરતા હોય છે. ઘણી વખત એકાદશીનો ઉપવાસ કરે ત્યારે એનું વ્રત પારણા વખતે ગંગાજીનું પૂજન કરતા હોય છે. કોઈ સારો કોઈ પ્રવાસ કરેલો, યાત્રા કરેલી હોય, અહીંયાથી પાછા જયારે આવ્યા હોય ત્યારે ગંગાજીની ઉપાસના કરતા હોય, ગંગાજીનું પૂજન કરતા હોય. ત્યારે કોઈ બાધા હોય આપણી કે ભાઈ મારે ગંગાજીનું પૂજન કરવું છે તો એવા સમયે ગંગાજીનું પૂજન કરતા હોઈએ છીએ. પણ મૂળ વાત આ છે કે ગંગાજી દરેક પ્રકારની ચિંતાઓને દૂર કરે છે. તો આ થઈ આજે ગંગા સપ્તમીની વાત. હવે વાત કરીએ આપણે આજની. માણસના જીવનમાં બધી જ બાબતોમાં ચિંતા અને તણાવ જો હોય તો એ વ્યક્તિ હંમેશા કોઈ દિવસ આગળ વધી શકે નહીં. પણ તમે શરૂઆત કરો એ પહેલા જો તમારી જે મનોવૃત્તિ જે છે એ નબળી હોય તો એ વ્યક્તિ કામ કેમ કરી શકે? ડ્રાઇવિંગ કરતા પહેલા જો મને એક્સિડન્ટ થશે તો વિચાર કરવાવાળો ડ્રાઈવર ક્યારેય સારી રીતે ગાડી નથી ચલાવી શકતો. કદાચ હું ફેલ થઈશ તો મને અભ્યાસમાં સફળતા નહીં મળે તો આ અભ્યાસ મને આગળ જતા કામ નહીં આવે તો
આવી ચિંતા કરવા વાળો વ્યક્તિ અભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ પણ વસ્તુ, આ તો મેં તમને એક બે ઉદાહરણ આપ્યા, પણ જે નબળા મનવાળો વ્યક્તિ છે એને મોટાભાગે આ વસ્તુ આપણે જોવી પડે કે આ વ્યક્તિના જીવનની અંદર નબળાઈ આવે છે ક્યાંથી. એ નબળાઈની ચિંતાથી તણાવમાં વધારો કરે છે. તો સામાન્ય રીતે તમને કહું કે બે ત્રણ વસ્તુ તમે જોજો. ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે પેલા કામ કરી લે અને પછી વિચારે, અને ઘણા વ્યક્તિઓ એવા છે કે પેલા વિચારે પછી કામ કરે. બહુ જ એક નાનકડી વાત છે કે એક જણો રોજ એક ભેંસના શિંગડાને જોવે અને આમ ગોળ ગોળ ભેંસનું શિંગડું હતું અને દાંતણ કરતા કરતા રોજ વિચાર કરે કે આ ભેંસના શિંગડામાં મારું માથું આવી જાય તો શું થાય. આવા વિચાર કરવા જેવો ખરો? ના કરે ના હોય છે, પણ રોજ વિચાર કરે, દાંતણ કરતા કરતા હવારમાં ઓટલે બેઠો રોજ વિચાર પેલી ભેંસ નીકળે એટલે કે મારો તો હવે ઘણી વખત એવું છે એમ કરતા કરતા એક વખત એને માથું નાખી દીધું. માથું નાખ્યું પછી અકળાણો. ત્યારે ઘણા બધા કીધું ડોહાબા થોડો વિચાર તો કરવો તો કે 12 મહિનાથી વિચાર કરતો હતો, પછી તો આ કામ કર્યું. પણ આ કરાવે છે કોણ? તો કે મંગળ. મંગળ હંમેશા ઉતાવળ કરાવે, કામકાજમાં નિષ્ફળતા આપે છે. નબળાઈ સૂર્ય આપે છે, નુકસાન કરાવે છે. ચંદ્ર માનસિક નિર્બળતા આપે છે, કામકાજમાં સફળતા નથી મળતી. માટે સોમવાર હોય, મંગળવાર હોય, રવિવાર હોય, આપણે રવિવાર, દિતવાર, મંગળવાર કહીએ, ખબર છે? દિતવાર એટલે રવિવાર ને અદિતિ એટલે રવિવાર, અને મંગળવાર, દિતવાર ને મંગળવારે આ કોઈ પણ કામ હારા કરવાના, નરસા કરવાના આ ધ્યાન રાખતા હોય. ચંદ્રમાં મનનો કારક છે. આ 3 વારને તમે ધ્યાનમાં રાખીને કોઈ પણ કામકાજ કરો તો સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય. આ 3 વાર દરમિયાન, રવિવાર હોય, મંગળવાર હોય કે સોમવાર હોય, તો આ સમય દરમિયાન જો સાચવીને કામ ના કરો તો માનસિક અશાંતિ નિર્માણ થાય. અને એટલા માટે સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે. મંગળવારે ભગવાન ગણપતિની પૂજા કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે. અને રવિવારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું લખ્યું છે. આ 3 વસ્તુ કાયમ કરવી. સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું, નજીકમાં મહાદેવજી હોય તો પાણી ચડાવવું, અને ઘરમાં મંગળવારે ગણપતિ દાદાની પૂજા કરવી. દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ આપણને આ રીતે પ્રાપ્ત થતી જોવા મળે છે. ગ્રહો આપણને સારી રીતે સાજી સૂચના આપે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. હવે ગુરુજી એક પ્રશ્ન છે મારો. જન્મ તારીખ 11/1/56, બપોર 2:27 વડોદરા. બરાબર. હવે પ્રશ્ન એ છે કે 95ની સાલમાં શેર લીધેલા. હવે શેર લગભગ 27 વર્ષે મારા હાથમાં આવ્યા પાછા. તો હવે લખાપટ્ટી ચાલુ કરી છે પણ કશું સમર્થન મળ્યું નથી. તો શું થાય એવું લાગે છે? હવે આ વિષય તો મને શેર બજારમાં તો મને ટપી ઓછી પડે. અત્યારે એવું છે તો પછી તમે આ તો મને પ્રશ્ન કોઈ હારા માણસને પૂછો તો તમને જવાબ મળે. હું તો જ્યોતિષનો જાણકાર છું. હા, એમને બી કીધું એ લોકો લખાપટ્ટી ચાલુ 6 વર્ષથી ચાલે તો કશું કોઈ જવાબ આપતો નથી. હવે બીજું તમને હું બીજું ના કહી શકું, પણ તમારું ભાગ્ય નજીકના સમયમાં ખીલે છે કે કેમ એ વાત વિચારી શકાય. કારણ કે કુંભ રાશિની અંદર શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે, અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે. ગુરુ સિંહ રાશિનો છે. તો કોઈ પણ એવા વ્યક્તિઓનો સહકાર લેવામાં આવે જે શ્રેષ્ઠ, ગુરુ એટલે શ્રેષ્ઠ, જે એનો જાણકાર હોય. કારણ કે સિંહ રાશિનો તમારો ગુરુ 4થા સ્થાનમાં પડેલો છે, અને વર્તમાન સમયે શનિની પૂર્ણ દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે. કામ ધીમી ગતિએ થશે. આપણે ધારીએ 2 દાડામાં થઈ જાય, 4 દાડામાં થઈ જાય તો નહીં થાય. કામ ધીમી ગતિએ થશે. પણ જો મક્કમતાપૂર્વક અને જે લોકો આના જાણકાર છે એનો યોગ્ય જો સહકાર લેવામાં આવે અને એની સલાહ પ્રમાણે ચાલવામાં આવે તો ગણપતિ બાપા મોર્યા. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. નમસ્કાર પંડિતજી. નમસ્તે. જય ગણેશ. જય ગણેશ. હા, હું ઉનાના સાડેસર ગામેથી ગીર સોમનાથના ઉનાથી બોલું છું. જી. મારા બાળકનો જન્મ 6/5/2024. 6/5 સોમવારે થઈ ગયો. 6/5/2024. 24. તો તેમની નામ રાશિ શું આવે અને એનું ભવિષ્ય કેવું રહે તે માતા પિતા માટે કેવો લાભકારક રહે કે કષ્ટકારક રહે? તમારે કેવું જોઈએ બાળક? આમ અમારે લાભદાયક હોય એવું જ, પણ એમાં કે આ રેવતીનું મૂળ ગંધમૂળ નક્ષત્ર છે તો એનું શું એનું કઈ મૂળ શાંતિ કરાવવી પડે? હવે આટલું બધું તમે જાણો છો, મારે તમે શું કેવું? હવે અડધા તો જ્ઞાની છો તમે. તમારી પાર્ટી પેલા તમારે ભૂમવી પડે મારે લખવું હોય તો. હેલો. મીન રાશિ છે એટલે દ, ચ, જ અને થ અક્ષર આવે છે. રેવતી નક્ષત્રનું 4થું ચરણ છે. ગડાંતમાં એનો જન્મ છે, સ્વાભાવિક છે, પણ વિશેષ કોઈ પૂજા કરવાની જરૂર દેખાતી નથી. આમ તો મીન રાશિ એટલે રેવતી નક્ષત્રની પૂજા થતી હોય છે, પણ વર્તમાન સમયે કાંઈ ચિંતા કરવાનું કારણ નથી. હજી તો બાળક ઉછર્યું છે, હજી પાંગર્યું છે ને, એને મોટું થવા દો, પછી બધું વિચારજો. મીન રાશિ પર નામ રાખજો, દ, ચ, જ અને થ અક્ષર ઉપર. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારી દીકરીની ફ્રેન્ડ છે, એના માટે મારે પ્રશ્ન પૂછવો છે. હા. એને તારીખ છે 30/4/96.
અને સમય છે સવારે 10 વાગે જન્મ સ્થળ હોય અને એના જન્મ સ્થળ છે સુરત. હવે એ દીકરીનું એક વખત થઈને તૂટી ગયું છે એટલે હવે એનો પાછો ક્યારે એનો યોગ છે? બરાબર. કુંડળીને ધ્યાનમાં રાખીએ બેન તો અહીંયા કુંડળીમાં 29મું વર્ષ બતાવી રહ્યું છે. ગુરુ ધન રાશિનો છે, મતલબ યોગ તો સારા દેખાઈ રહ્યા છે. ચોથા સ્થાનમાં રહેલો રાહુ 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા લગ્ન કે સગાઈ તોડી નાખે તો સ્વાભાવિક છે. એક વખત કુંભ વિવાહ ચોક્કસ કરાવડાવી લેજો. બીજું, રાહુ ચંદ્ર સાથે અહીંયા ગ્રહણ યોગ બનાવી રહ્યો છે તો ગ્રહણ યોગનું પૂજા પણ થાય તો વધારે સારું રહેશે. જન્મ સ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. શનિ મહારાજ 10મા સ્થાનમાં બેઠા છે. પૂર્ણ દ્રષ્ટિ એની 10મી 7મા સ્થાન ઉપર પડી રહી છે. તો જ્યારે પણ તમે આ પૂજા કરાવડાવો ત્યારે શનિ મંડળ મહાપૂજા પણ ચોક્કસ કરાવડાવી લેજો, કારણ કે આગામી સમય દરમિયાન એક સારા યોગ એની કુંડળી પ્રમાણે બની રહ્યા છે. પણ આ થોડુંક જે દોષકારક ગ્રહો બની રહ્યા છે, જો એનું પૂજા વિધિ વ્યવસ્થિત કરાવવામાં આવશે ચોક્કસ સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારા બાબાનું નામ નખ શૈલેષભાઈ પટેલ છે. એનો જન્મ સમય 22/9/2012 સવારે 7:30 વાગ્યાનો. બરાબર. અને જન્મ સ્થળ અમદાવાદ. હા, એટલે મારા બાબા વિશે પૂછ્યું તું. એના માનસિક વિકાસ બહુ ઓછો છે ને એને હૃદયનું ઓપરેશન નાનું તો ત્યારે કરાવ્યું હતું. એટલે એનું ભવિષ્ય કેવું છે? ભણતો નથી બહુ, એટલે એને લખતા વાંચતા આવડતું નથી, બોલવામાં થોડું ઓછું બોલે છે. આવા સમયે કુંડળીમાં 2 ગ્રહોને 2 સ્થાનને પ્રાધાન્ય આપવામાં આવે છે અને એમાં એક તો વૃશ્ચિક રાશિ એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 7મનો. હવે અહીંયા મંગળ અને શનિ બંને કુંડળીમાં સાથે બેઠેલા છે બીજા સ્થાનની અંદર. અહીંયા કુંભ રાશિ છે, 6ઠ્ઠી સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે, એનો સ્વામી શનિ છે, એ પણ બેઠેલો છે અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો બીજા સ્થાનની અંદર. અને 8મું સ્થાન આરોગ્ય અને આયુષ્યનું સ્થાન છે અને એનો સ્વામી મંગળ પણ બેઠેલો છે બીજા સ્થાનની અંદર. તો 6ઠ્ઠા સ્થાન અને 8મા સ્થાનનો માલિક બેઠેલો છે ક્યાં? બીજા સ્થાનની અંદર. તો તમે કહો છો એ કદાચ પીડા એના કારણે હોઈ શકે. બીજી વાત, કુંડળીમાં જોવા જાવ તો ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે, માનસિક જેને કહેવાય ને કે એમાં ડેવલપમેન્ટ. હવે એમાં રાહુ બેઠેલો છે, ગ્રહણ યોગ બનાવી રહ્યો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. તો આ બધા જ ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે જેના કારણે યોગ્ય વિકાસ ન થાય, અભ્યાસમાં સફળતા ન મળે, કામકાજમાં જે પ્રમાણે બીજાઓ જે પ્રમાણે કામકાજ કરતા હોય કામકાજમાં થોડી ઢીલાસ અનુભવાય, તો આવા સમયે પાઠાત્મક લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું નિવારણ એક વખત નહીં અનેક વખત કરવું પડે. 2 વખત, 7 વખત, 11 વખત, જ્યારે પણ 12 મહિનામાં, 2 વર્ષમાં, 5 વર્ષમાં અનુકૂળતા પ્રમાણે કરતા રહેવું પડે. એક વખત કરી લીધું પછી એમ નહીં કહું પૂરું થઈ ગયું એટલે વાર્તા પૂરી, ના, એને આગળ વધવું પડશે. બીજું, દર સોમવારના દિવસે એનું નામ લઈ અને મહાદેવજીએ જળ અને દૂધ ચડાવવામાં આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળ અને શનિના યોગ્ય કોઈ સારા પંડિતજી પાસે જાપ કરાવડાવી લેજો અથવા જાતે કરજો, સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબાનું પૂછવાનું હતું. જી. એની જન્મ તારીખ છે 25/9/2007. 2007. સમય 10:15 સવારે. બરાબર. જન્મ સ્થળ ભાવનગર જિલ્લો. હવે 10માં હતો ને ત્યારે બીમાર પડી ગયો હતો અને ભણવામાં થોડું ઓલું થયું હતું ને ત્યારે 12માં આવ્યો ને તો પાછો બીમાર પડી ગયો અને એને ગ્રહણ યોગની વિધિ તો અમે કરાવેલી છે, પણ હવે આમ 10માં બીમાર પડી ગયો અને ભણવામાં થોડુંક જેટલું એ ભણે ને એટલું રિઝલ્ટ એને નથી મળતું. તમારા પરિવારમાં કોઈ સ્ત્રી બીજી ત્રીજી પેઢી કે હવે તો કોઈ સ્ત્રી એવી છે કે જેનું મૃત્યુ થયું હોય? ના, એવું તો કોઈ નથી. પછી આગળ કોઈનું થયું તો ખબર નથી, પણ એવું કોઈ કુંડળીમાં જે 5મું સ્થાન છે ને એની ચંદ્ર રાહુથી ઘેરાયેલું છે અને એના કારણે શું થાય, જયારે મુખ્ય પરીક્ષાઓ આવતી હોય અથવા તો મુખ્ય જયારે કોઈ પરિણામો લેવાના હોય ત્યારે જ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ, ખાસ કરી શારીરિક સ્વાસ્થ્ય થોડું બગડે અને એના કારણે પ્રોબ્લેમ થયા કરે. આ કુંડળી બતાવી રહી છે. કારણ કે શનિ કેતુનો શ્રાપિત યોગ તો 11મા સ્થાનમાં છે. હવે શ્રાપિત યોગ તો કદાચ પરિણામ ક્યારે આપે કઈ ખબર નહીં, પણ તમે કહો છો 10મા ધોરણમાં પણ આ પ્રશ્ન ઉભો થાય, 12મા ધોરણ, મતલબ કે જ્યાં કંઈક પરીક્ષા, કારણ કે 5મું સ્થાન વિદ્યાનું સ્થાન છે તો વિદ્યાના સ્થાનની અંદર ચંદ્રમાં રાહુ સાથે બેઠેલો છે. માટે મને કંઈક એવું દેખાય કે આવું કંઈ હોઈ શકે. યોગ્ય રીતે જરા પૂછાવી લો કોઈ આનો જાણકાર વ્યક્તિ હોય ને, અને જે કંઈ એના ઉપાય કરવા જેવા હોય કરો. કારણ કે માતૃગયા શ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર ક્ષેત્ર તીર્થ પવિત્ર માનવામાં આવે છે. પણ જુઓ તમે તમારી રીતે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરો, સાથે સાથે ધર્મોની સાથે રહી અને કામકાજ કરશો તો બેન આગળ જતા એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. મારા દેર વિશે પૂછવાનું છે. હા. જન્મ તારીખ છે 24/9/1993. જન્મ સમય છે સાંજના 7 વાગે. બરાબર. અને જન્મ સ્થળ ભાવનગર. હા.
એના સગાઈના યોગ ક્યારે છે, કઈ દિશામાં છે અને કઈ રાશિ સાથે છે? ગુરુ સૂર્ય સાથે યુતિમાં છે. પેલા બેન ને લગ્ન કરવા છે. હા હા, બેના લગ્ન ત્યારે અહીં આવી જાય ને. તો પેલા તો સ્વભાવ સુધારવો પડશે. હા હા, બરોબર છે. વડકા ભરે છે ને? હા. કારણ કે હાથમાં સ્થાનમાં તુલા રાશિમાં મંગળ બેઠેલો હોવાના કારણે બીજી વસ્તુ બેન તમને કહું, ગુરુ અને સૂર્ય સાથે બેઠેલા છે. ગુરુ અહીંયા જ બેઠેલો છે 7મા સ્થાનની અંદર સૂર્ય સાથે યુતિમાં. લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે, ક્યાંક ને ક્યાંક પીડા આપે. તો એના માટે એક બૃહસ્પતિ શાંતિની પૂજા છે. મંગળ દોષકારક છે, એટલે સામેનું પાત્ર મંગળ કે શનિવાળું જોઈએ. પણ મંગળની પૂજા પણ વ્યવસ્થિત થાય. અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી મંગળવારનું વ્રત કરે. આટલું કરશે એટલે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે સારું લેણું છે. લગ્ન જીવન તો ખૂબ સારું સુખ બતાવે છે, પણ એક મંગળ પીડાકારક છે થોડો, તો એની પણ શાંતિ કરાવી લેજો અને એ બૃહસ્પતિ શાંતિ પણ કરાવી લાવીજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. કોટી કોટી પ્રણામ ગુરુજી. આયુષ્યમાન ભવ. દાદા, મારા મોટા બાબલા માટે 34 તમે મને જન્મ તારીખ કયો, બાકી બધું હું ફોડી દઈશ. 7/10/1995. 7/10/1995 સમય સવારે 7 વાગે, શુક્રવાર. બરોબર. જન્મ 7 તારીખ હતો રવિવાર, શનિવાર આવે છે. શનિવાર, શુક્રવાર હતો દાદા. 7/10/95 ને? હા, 95. તો શનિવાર આવે છે. 11નો મહિનો. સોરી દાદા, સોરી. એવું તમે કહો તો હા મેળ પડે. હમણાં બધું ઊંધું થઈ જાય તો દાદા મારા મોટા બાબલા. 7/11/95 ને? હા, 95 દાદા. તો મંગળવાર આવે. આમાં બધું ખોટું જ આવે. એવું છે તો મને એટલી ડેટ કરી આપી યાદ છે. દ્વારકા તાલુકામાં એને જન્મ બરાબર. શું પ્રશ્ન હતો લગ્નનો? લગ્નનો નહીં, શાળાથી એની મગજ થઈ જાય છે, એની એની જીવન જ બતાવે, નોકરી મળે તૂટી જાય છે, જીવન જે કરે છે. બસ આખી પોથી ચા વાંચો છો. હવે મને 1-2 પ્રશ્નના જવાબ ને હું હમણાં ભૂલો પડી જામ. રાહુ શુક્ર સાથે બેઠેલો છે 9મા કુંડલીમાં 7મા સ્થાનની અંદર, ક્યાંક પીડા આપી રહ્યો છે. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ સાથે સાથે પિતૃદોષ પણ કરી રહ્યો છે. તો પિતૃ શાંતિની પૂજા કરાવવામાં, ગ્રહણ યોગના દોષનું નિવારણ કરવા, બધા પ્રશ્નોનું સમાધાન એક જ જગ્યાએ તમને મળે. 2 કોળિયા ખાવ તો ભૂખ મટે, એક આખી થાળી ભરીને ખાઈ જાવ તો ભૂખ મટે. બરાબર ને? પેલી ભૂખ તો મટે જ, અમે પેલું થોડુંક આપણને અસંતોષ થાય, પેલો સંતોષપૂર્વક જમી શકાય એવું જ કુંડલીની અંદર છે. પાઠાત્મક લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવવામાં આવે અને કોઈ પણ સોમવારે મહાદેવજીની ઉપાસના કરવામાં સારામાં સારી સફળતા મળે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું આગામી વર્ષ કેવું રહેશે, ભવિષ્ય કેવું છે? આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. શું કામ શ્રેષ્ઠ રહેશે? કે જે કોઈ તમારી ઈચ્છા હોય, અધૂરે કામકાજ હોય, એ બધા પૂરા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી. માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય, ધર્મ પ્રત્યે રુચિ વધે, પરિવારની પ્રીતિ વધે, માતા પિતાના આશીર્વાદ મળે, કામકાજમાં સારી સફળતા મળે. આનાથી વધારે સારું શું જોઈએ? હવે અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા માટે આગામી વર્ષ થોડુંક આમ જેને કહેવાય ને કે થોડુંક આમ કામકાજમાં જે કંઈ કામકાજ કરવાનું હોય ને એમાં સ્થિરતાપૂર્વક કરો, અને એક કામ પૂરું ના થાય ત્યાં સુધી બીજું કામ હાથમાં ના લો. આ પ્રમાણે કામકાજ કરો તો સારી સફળતા મળે. બીજું, કોઈ પણ વ્યક્તિની કામકાજમાં વાત કરતી વખતે સામે ઉભા રહો ને આંખમાં આંખ નાખીને વાત કરો. તમારું મનોબળ, તમારું આત્મબળમાં વૃદ્ધિ પામશે, જેના કારણે તમારું કાર્ય સરળ બનશે. બાકી વિદ્યાર્થીને વિદ્યામાં, નોકરિયાતને સારી નોકરીમાં, ધનાર્થીને સારું ધન કમાવામાં, દરેક પ્રકારે આ વર્ષ તમારા માટે સારું છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ ખૂબ જ સારું મળશે આગામી વર્ષ દરમિયાન. એકબીજાના મન સુધી પહોંચી શકાશે, મતલબ કે તમને સારા ફળની પ્રાપ્તિના યથાણ દેખાઈ રહ્યા છે. ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના કાર્યમાં ક્યાંક અટકામણ રહેતી હોય તો એ પૂરી થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સારા કામકાજ કરવાના હોય તો સારા ચોકડિયા જોઈએ, સારું મુહૂર્ત જોઈએ, સારો અવસર જોઈએ, સારો સમય જોઈએ. શુભત્વની વાત જયારે આવતી હોય ત્યારે શુભાંકની વાત કરીએ. આજે તો 5નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. 5નો અંક જ્યાં આવતો હશે ત્યાં આજે તમારો દરેક પ્રકારના કાર્યમાં સફળતા અપાવશે. રંગની વાત કરીએ તો મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 47 મિનિટથી બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 3 કલાકથી સાંજે 4 કલાક ને 30 મિનિટ સુધીનો સમય છે, રાહુકાળ છે, જેમાં
કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું થોડું ધ્યાન રાખવું પડશે. દિશાની વાત કરી શુભત્વની તો ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવ્યા છે. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ અને વાયવ્ય, આ પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરવું પડે. મકર રાશિ આજના દિવસ માટે જેની છે તેવા લોકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું, કારણ કે આજે ઘાત રાશિ હોવાના કારણે તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવું એ આજના માટે જરૂરી બનશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા વિશે પૂછવું છે. હા હા, નામદેવ પટેલ. નામદેવભાઈ પટેલ. જન્મ તારીખ? જન્મ તારીખ 8/7/1996. બરાબર. જન્મ સ્થળ છે રાજપારડી, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. રાજપારડી જોયું. જન્મ સમય? હા, જન્મ સમય છે 2 થી 5 ની વચ્ચે છે, એક્ઝેક્ટ ખબર નથી સર. રાજપારડી જવું અને રાજપીપળાની ટિકિટ કોઈ આપી દે તો બસમાં? હે, ઝઘડિયાની આપી દે તો, પાલોદની આપી દે તો શું કરશું કહો? તમારી રાશિ કઈ છે? હે? રાશિ કઈ છે? રાશિ મીન. મીન રાશિ છે તમારી. તો તમારે અહીંયા આષાઢ મહિનાની વધની 8 ને સોમવારનો જન્મ છે, રેવતી નક્ષત્ર, મીન રાશિ. શું પ્રશ્ન હતો કહો હવે? પ્રશ્ન લગ્ન વિશે છે સર. લગ્ન કરવા છે? લગ્ન ક્યારે થશે એ પૂછવું હતું. તો વળી ઢોલવાળાને બધાને આમંત્રણ આપી દો, આવતા વર્ષે લગ્ન છે તમારા. હવે જુઓ, હું તમને કહું, ચંદ્ર કુંડળીમાં પણ શનિ બેઠેલો છે દેહભાવની અંદર. પૂર્ણ 7મી દ્રષ્ટિ એની પડી રહી છે 7મા સ્થાન ઉપર. 28મું વર્ષ અત્યારે ચાલે છે અને 2 મહિના પૂરા થાય એટલે 29મું વર્ષ બેસશે. બરાબર છે? તો આ વર્ષે આપણા લગ્ન યોગ દેખાઈ રહ્યા છે. પણ એના માટે તમારે શું કરવું પડશે? 2 વસ્તુ કરવી પડશે. ચંદ્ર અને શનિનો વિષ યોગ પણ છે, શનિ અને કેતુનો શ્રાપિત યોગ પણ છે. આ બંને યોગો એવા છે કે દાંપત્યની સુખાકારીમાં પણ વિઘ્ન ઉભા કરાવડા. ચંદ્ર કુંડળીના આધાર જોઈએ છે આપણે. તો એના માટે શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લેવી જોઈએ. સાથે સાથે શનિ કેતુના શ્રાપિત યોગ, કેતુ ચંદ્રનો ગ્રહણ યોગ, આ બધા 2-3 ગ્રહો ભેગા થઈ ગયા. એના કારણે આ પીડા મને લાગે છે, પણ યોગ સારા છે. બીજું તમને કહું, જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતા છે. કન્યા રાશિથી, વૃશ્ચિક રાશિથી, કુંભ રાશિથી અને સિંહ રાશિથી, 4 રાશિથી લેણું પણ સારું દેખાય. પ્રયત્ન કરો, કદાચ આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા માટે પૂછવું છે. એની જન્મ તારીખ 8/7/2005. બરાબર. સાંજે 7:38. બરાબર. હે, રાજકોટ. 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 હા, બરાબર. શું પ્રશ્ન હતો? એને 12ની એક્ઝામ 12ની હતી એ ગ્રુપની. હવે આગળ એને કઈ લાઈનમાં લેણું છે અને ફોરેન એને જવાની ઈચ્છા છે, તો કયા દેશમાં લેણું છે? તમે ભાઈ શું કરે અમારા? એના પપ્પા એ ધંધો કરે છે. શું કરે છે? ઠંડા પીણાનું છે, કોલ્ડ ડ્રિંક. એક દિવસમાં કેટલી બોટલો વેચાય? એ તો વેચાતી હશે. બધી બોટલો એક વેચી શકાય? ના, નો વેચી. કોઈક પ્રસંગ આવે કોઈક લઈ જાય વેચાય. બરાબર ને? અહીંયા પણ કુંડળીની અંદર અભ્યાસક્રમમાં જયારે આપ વાત કરી રહ્યા છો ત્યારે કેટલા બધા અલગ અલગ પ્રકારના વિષયો હોય. ક્યાંય મંગળચંદ્ર હોય, ક્યાંય ગુરુ શનિ હોય, ક્યાંય રાહુ હોય, ક્યાંય અલગ અલગ પ્રકારના ગ્રહોના આધારે અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમની અંદર એને સફળતા પ્રાપ્ત થાય કે કેમ, એ સત્યની નજીક જવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે આવા સમયે 1 જ મિનિટની અંદર મારે બેન આ બધું આપને કહેવાનું હોય તો કેમનું કહી શકાય? બરોબર. એના માટે તો વ્યવસ્થિત આપણે કુંડળી જોવી પડે. જય ગણેશ. મંગળ ગણેશ સ્તોત્રના 11 પાઠ કરવાથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. ક્રોધ, ગુસ્સા ઉપર જેટલો કાબુ રાખશો એટલું જ કાર્ય તમારું સરળ બનશે. ઓમ રીમ શ્રીમ ભૂમિ તનયાય નમઃ. આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે. કુંભદાન, જલદાન આજના દિવસ માટે જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો મારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. જય શ્રી ગણેશ.